श्यामरती श्याम
मन मगन रहे नरनार। हे जोई सावरती श्यामनी मन मगन रहे मस्तार। अरे जण जण प्रति जूझवा आपी पर चाय पार। जण जण प्रति जूझवा आपी पर चाय पार। हे जण जण प्रति जूझवा आपी पर चाय पार। जण जण प्रति जूझवा आपी पर चाय पार। तेणे कुंवारी तनमा मन मस्त रहे नरनार। हरे तेणे कुमारी तनमा मन मस्त रहे नरनार। हे तेणे कुंवारी तनमा मन मस्त रहे नरनार। हे तेणे कुमारी तनमा मन मस्त रहे नरनार। अरे वળી કહો એક વાર્તા વિધ વિધ કરી વખાણ। हे वडी कहो एक वार्ता विध विध करी वखाण। हे સાંભળજો સહુ શ્રવણે સત્યવાદી જન સુજાણ। હરે સાંભળજો સહુ શ્રવણે સત્યવાદી જન સુજાણ। અરે મોટા સંત મહારાજના વંદો વ્યાપકાનંદ। મોટા સંત મહારાજના હે બંધુ વ્યાપકાનંદ। અરે મોટા સંત મહારાજના વંદો વ્યાપકાનંદ। મોટા સંત મહારાજના હરિબંધુ વ્યાપકાનંદ। તેની કીર્તિ સુણતા આવે ઉર મારાનંદ। તેની કીર્તિ સુણતા આવે ઉર માયાનંદ। તેની કીર્તિ સુણતા આવે ઉર માયાનંદ। તેની કીર્તિ સુણતા આવે ઉર માયાનંદ। આવે ઉર માયાનંદ। આવે ઉર માયાનંદ। પવિત્ર શ્રાવણ માસ એમાંય આજે કૃષ્ણ કનૈયાલાલનો જન્મ દિવસ છે। આજ તમારા ને અમારા સૌના હૃદયની અંદર આજ જેમ કોઈ સમુદ્ર હિલોળે ચડ્યો હોય, માજા મૂકીને સમુદ્રની અંદર મોજા ઉછળતા હોય, એવી રીતે આજ સૌના હૃદયની અંદર આનંદ ઉછળી રહ્યો છે। આજ ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ દિવસ મનાવા તરફ જઈ રહ્યા છે, ત્યારે ભક્તજનો યજમાન પરિવારની ખૂબ મોટી કૃપાને કારણે આજ તમને ને અમને
ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રોનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપણા મોટા ધન્ય ભાગ છે કે આવી સુંદર મજાની નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી પરચા વિભાગની અંદર સુંદર મજાના ભગવાન શ્રીહરિના પરચાનું આપણે 5 દિવસ સુધી રસપાન કરવાનું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 130મા પ્રકરણની અંદર બહુ સુંદર પરચો લખ્યો છે. એ પરચાનું પહેલા તમને હું લેશન બતાવી દઉં કે આ પરચો ભગવાન શ્રીહરિએ આજથી 250 વર્ષ પહેલા પૂર્યો, તો અત્યારે ગાવાનો મીનિંગ શું? 2013 ની અંદર આ પરચો ગાવાનો મીનિંગ કયો છે? પણ એનું મીનિંગ, એનું લેસન જ્યારે તમે સમજશો ને ત્યારે તમને ખબર પડે કે આજ 2013 ની અંદર આપણને આ પરચો ભગવાન શ્રીહરિનો શું સમજાવવા માંગે છે. એ સુંદર મજાનું પહેલા તમને લેશન આપો અને પછી કથાની અંદર મારે ઉતરવું છે. આ પૃથ્વીનું સર્જન થયું છે. એ પૃથ્વી ઉપર દરેક માનવ પોતાની જીવન જીવી રહ્યો છે. એ દરેક માણસ કોઈ સુખી દેખાય છે, કોઈ દુખી દેખાય છે, કોઈ અનેક વિટમણાઓમાં વિટેળો જોવા મળે છે. આ પૃથ્વી ઉપર કોઈ અમીર જોવા મળે છે, કોઈ તવંગર જોવા મળે છે, કોઈ રાગ જોવા મળે છે, કોઈ અમીર શાહુકાર જોવા મળે છે. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે ભગવાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ભગવાને કર્મનો એક સિદ્ધાંત દરેકના ઉપર મૂકેલો છે, જેને કર્મનો લો કહેવામાં આવે છે. જો કર્મનો સિદ્ધાંત ભગવાને આ ધરતી પર મનુષ્યના માટે ન મૂક્યો હોત તો કોઈ ગરીબ ન હોત, કોઈ દુખી ન હોત, કોઈ રોગી ન હોત, કોઈ પીડિત ન હોત. આ ધરતી ઉપર કોઈ રોગી છે, કોઈ દુખી છે, કોઈ પીડિત છે, એનો મીનિંગ કોઈ જગ્યાએ એવો જોવા મળે છે કે આ ધરતી ઉપરના દરેક માણસો કોઈ કાનૂનને વળગીને રહ્યા છે, ને એ કાનૂન છે કર્મનો કાનૂન. અને એ કાનૂન જ્યારે માણસ જન્મે ત્યારે એને છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા માટે આવે છે. અને આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર એને એક સંસ્કાર ગણવામાં આવે કે જ્યારે બાળકનો બોર્ન થાય, જન્મ થાય, જન્મતાની સાથે છઠ્ઠીના દિવસે વિધાતા એના લેખ લખે છે. અને એક વખત વિધાતાએ જે લેખ લખ્યા એમાં હવે પછી મીનમેખ મારવા માટે આ ધરતી પર કોઈ સમર્થ નથી. કોઈના બાપની તાકાત નથી કે વિધાતાના લખેલા લેખ ઉપર મેખ મારી શકે. આજ તમે નીચે બેઠા છો અને આજ હું વ્યાસપીઠ ઉપર બેઠો છું. હું ભગવાનના ગુણ ગાઈ રહ્યો છું અને તમે ભગવાનના ગુણ સાંભળી રહ્યા છો. તમારો ગ્રસ્ત આશ્રમ છે, મારો ત્યાગાશ્રમ છે. આનું એ કોઈ રીઝન છે? નહીં તો તમે કેમ બધા સંત ન બન્યા અને કેમ અમે સંસારી ન બન્યા? કોઈ જગ્યાએ એક કાનૂન જોવા મળે છે ને એ કાનૂન છે વિધાતાના લખેલા લેખ છે. અને એ વિધાતાના લખેલા લેખ ઉપર મેઘ આજ સુધી સમર્થ માણસો પણ મારી શક્યા નથી. એટલા માટે એમ કહેવામાં આવે છે કે કાળા માથાનો માનવી વિધાતાના લખેલા લેખ ઉપર મેઘ ન મારી શકે તો હવે તમારા પ્રારબ્ધની અંદર ગરીબાઈ લખી છે
તમારા પ્રારબ્ધની અંદર દુખી થવાનું લખ્યું છે, તમારા પ્રારબ્ધની અંદર ઘરે ઘરે ભીખ માંગવાનું લખ્યું છે, તો એ પ્રારબ્ધ ચેન્જ કેવી રીતે કરવું એની કથા સુંદર મજાની અહીંયા નિષ્કુળાનંદ સ્વામી પેશ કરે છે કે તમારા પ્રારબ્ધની અંદર એક વખત લખાઈ ગયું હોય કે તમારા જીવનની અંદર દુખી થવાનું, રોગી થવાનું, એને ચેન્જ કેમ કરવું ને એ આજની કથા સમજાવે છે. અને આ ધરતી ઉપર કર્મના જે સિદ્ધાંતો છે ને એને ફેરવી શકવા માટે બે પુરુષ સમર્થ છે. એક ભગવાન અને બીજા ભગવાનના સંત. નહીં તો કોઈના બાપની તાકાત નથી કે છઠ્ઠીના દિવસે વિધાતાએ જે લેખ લખ્યા એની ઉપર મીનમેક કરનારો આ ધરતી પર હજી ત્રીજો પાક્યો નથી ને પાકશે પણ નહીં. રાવણના ઘરે દીકરીનો જન્મ થયો. તમે જાણો છો કે રાવણ કેટલો સમર્થ હતો. કે રાવણ જેને તપસ્યાઓ કરી 33 કરોડ દેવતાઓને પોતાના ગુલામ કરીને રાખ્યા હતા. હનુમાનજી મહારાજ એ તો મળી ગયા, નહીં તો રાવણ છે ના, એ રાવણને આ ધરતી ઉપર કોઈ દંડોળી શકે ને એવો કોઈ સમર્થ પુરુષ નહોતો. 33 કરોડ દેવતાઓ જેના ઘરે નોકર તરીકે કામ કરતા હતા, આટલી શક્તિ વિભૂતિ હતી. આ ગણપતિ છે ને તો એના ઊંટિયા ચારતા હતા. ઇન્દ્ર પોતે રાવણના ઘરે પાણી ભરતો હતો, પાણી. વરુણ દેવતા છે ને, વરુણ દેવતા એ રાવણના ઘરે કચરો વાળવાનું કામ કરતા હતા. અને જ્યારે રાવણ સૂએ ત્યારે એક દેવતાને ઊંધો નાખે, એની ઉપર બીજો દેવતાને ઊંધો સુવડાવે, એની ઉપર ત્રીજા દેવતાને ઊંધો સુવડાવી 4 પાયે 4 આવી રીતે દેવતાઓને સુવાડી અને દેવતાઓની સ્પ્રિંગ કરીને સુનારો. આટલી જેની શક્તિ હતી એ દશાનંદ એ પણ વિધિના લખેલા લેખ ઉપર મેઘ મારી શક્યો નથી. કેટલી મોટી તાકાત હતી. એક વખતે કૈલાસની અંદર રાવણ ગયેલો અને કૈલાસને બાથમાં ગાલી આખો કૈલાસ જેને હલાવી નાખ્યો હતો. આટલી શક્તિ હોવા છતાંય વિધાતાએ એક વખત એમ કહ્યું તું રાવણ, તું મારા લખેલા લેખ ઉપર મેઘ નહીં મારી શકે. રાવણના ઘરે દીકરીનો જન્મ થયો. છઠ્ઠીની રાત્રિ આવી, વિધાતા લેખ લખવાને વાસ્તે આવ્યા છે. વિધાતા રાવણની દીકરીના લેખ લખી અને જ્યારે ગેટ ઉપર આવ્યા, રાવણ જાગતો હતો. વિધાતાના ચોટલો પકડી અને ચોટલાની આંટી ચડાવી મ્યાનમાંથી ખડક ખુલ્લું કરી અને વિધાતાની ગરદન ઉપર મૂકીને એમ બોલ્યો હતો રાવણ દશાનંદ કે વિધાતા બતાવ, મારી દીકરીના પ્રારબ્ધની અંદર, મારી દીકરીના લલાટની અંદર તે શું લખ્યું છે મને બતાવ. ત્યારે વિધાતા ખડખડાટ હસવા લાગ્યા. સમર્થ હતા, અદ્રશ્ય થઈને સામે આવીને ઊભા થયા. ખડખડાટ હસતા હસતા વિધાતા એમ કહેશે કે દશાનંદ, તું એમ પૂછે છે કે મારી દીકરીના પ્રારબ્ધની અંદર તે શું લખ્યું છે, તો સાંભળી લે, તારી દીકરી એક હરિજનના છોકરાની સાથે લગ્ન કરશે. આવું તારી દીકરીના પ્રારબ્ધની અંદર મેં લખ્યું છે. અને રાવણ એ પણ કાન ખોલીને સાંભળી લે, આ ધરતી પર કોઈ કાળા માથાનો માનવી પાક્યો નથી ને પાકશે નહીં કે મારા લખેલા લેખ ઉપર મેઘ મારી શકે. દશાનંદ, કોઈના બાપની તાકાત નથી કે મેં જે લખેલા લેખ છે ના તારી દીકરીના એ ફેરવી શકે. દશાનંદ ગર્જના કરતો એમ બોલ્યો, વિધાતા, આજ સુધી તને રાવણ જેવો
કોઈ બળવાન મળ્યો નહીં હોય, મારે 10 માથા છે, 10 માથા. અને આ દશાનંદ છાતી ઠોકીને તને કહે છે કે મારી દીકરી પરણશે ના તો કોઈ રાજકુમારને એ પાછો બ્રાહ્મણ હશે, અને મારી દીકરી તો કોઈ દિવસ હરિજનના દીકરા સાથે લગ્ન નહીં કરે. આ રાવણનું વચન છે, અને હું જોઉં છું કે તું સમર્થ છે કે હું સમર્થ છું. વિધાતાએ કીધું, રાવણ, આજ સુધી કોઈ ધરતી પર થયો નથી, પણ હું જોઈ લઉં તારી શક્તિ કેટલી છે. રાવણ બોલે છે કે બતાવે, છોકરો છે કોણ, એનું એડ્રેસ આપ. વિધાતાએ એડ્રેસ આપ્યું. વિધાતા અદ્રશ્ય થયા. રાવણે સૈનિકોને બોલાવીને ફરમાન કર્યું, આ એડ્રેસ ઉપર જાઓ અને જે બાળક છે ને એને મારી પાસે લાવવામાં આવે. બાળકને પાસે લાવવામાં આવ્યો. રાવણે સૈનિકોને ફરમાન કર્યું કે આના રાઈ જેવડા ટુકડા કરી નાખો, અને રાઈથી એક મોટો જો ટુકડો થયો ના તો તમારા રાઈ જેવડા ટુકડા કરવામાં આવશે. ખાસ યાદ રહે, આના રાઈ ટુકડા જેવી કરી અને જંગલની અંદર ફેંકી દો જાઓ. સૈનિકો લઈને તૈયાર થયા મારવાને વાસ્તે. ત્યારે રાવણને એમ થયું કે આ છોકરાના જમણા પગનો અંગૂઠો મારે કાપી લેવો છે. જમણા પગનો અંગૂઠો કાપ્યો છે. છોકરાને સૈનિકોને સોંપી દીધો. ફરમાન કર્યું, જંગલની અંદર જઈ અને ટુકડે ટુકડા કરીને ફેંકી દો. સૈનિકોએ છોકરાને લઈને જંગલમાં ગયા, પણ સૈનિકોને દયા આવી કે હો, આવડું ફૂલ જેવું છોકરું, અને હજી જગત જોયું નથી, કોણ દોસ્ત, કોણ દુશ્મન, કોણ માં, કોણ બાપ. આવા ફૂલ જેવા છોકરાને આપણે મારવાનું? રાવણ તો નરાધમ છે, એનું કયું આપણે નહીં માનવું. આ છોકરાને મારતા જીવ ચાલતો નથી, માટે આ છોકરાને ફેંકી દો. અને નદી હતી, એ નદીમાં છોકરાના પગ જાલી અને જ્યારે ફેંક્યું છે અને છોકરું જ્યાં નદીના પાણીમાં પડવા જાય એ જ સમયે ત્યાં તરાપો આવ્યો છે. લાકડાના તરાપા ઉપર છોકરું પડ્યું છે, અને એ છોકરું તણાતું એ તરાપા ઉપર ચાલતું ઘોઘા બંદરે આવ્યું છે. અને ઘોઘા બંદરનો રાજા હતો, એ નિસંતાન હતો. દરરોજ નદીમાં ઊભો રહી અને સૂર્યનારાયણ દેવને અર્ઘી આપી અને માંગતો હતો, હે સૂર્યનારાયણ દેવ, મને એક સંતાન આપો, મને એક સંતાન આપો. અને એ જ સમયે તરાપાની અંદર છોકરું તણાતું જોયું. ત્યારે ઘોઘા બંદરનો જે રાજા હતો એને એમ થયું કે આ તો મારા ભગવાને મને આવ્યો છે, આ તો ભગવાનનો પ્રસાદ છે. એમ જાણીને ઘરે લાવી પોતાના વારસ તરીકે નિમ્યો છે. પાલન પોષણ કરીને પોતાનો કુંવર બનાવી, અને જે દી રાવણની દીકરીનો સ્વયંવર યોજાયો એ જ દિવસે આ ઘોઘા બંદરેથી યુવાન પરણવાને વાસ્તે ગયો હતો. અને મોટી વિશાળ સભા ભરાઈની હતી. અને એ સમયે દશાનંદે ગર્જના કરી કે જે કોઈ પુરુષને મારી દીકરી વરમાળા પહેરાવશે એ જ મારી દીકરીનો વર તરીકે માનવામાં આવશે. અને દશાનંદની દીકરી જ્યારે વરમાળા લઈ અને વરને ચૂંટવા માટે નીકળી છે, કેટલાય હજારો યુવાનો દેખાવડા હતા. એ હજારો યુવાનોને નપાસ કરતી અને જ્યાં ઓલો છોકરો ઘોઘા બંદરનો રાજકુમાર બેઠો હતો ત્યાં જઈ અને ફૂલમાળા ગળામાં નાખી. એ જ સમય આકાશની અંદર વિધાતા આવીને ઊભા થયા. દશાનંદ, યાદ કર, આજથી 19 વર્ષ પહેલા મેં તને કહ્યું હતું કે તારી દીકરી એક હરિજનના દીકરા સાથે લગ્ન કરશે. Am I right? દશાનંદ હતો ને, ક્રોધાયમાન બની મ્યાનમાંથી ખડક કરી ખુલ્લું વિધાતા આમે ધરીને કે વિધાતા,
તારી ભૂલ થાય છે. એ છોકરાના તો ક્યારનાય રાઈ રાઈ જેવડા ટુકડા કરી અને જંગલમાં જનાવરને ખવડાવી દીધા. વિધાતા કે તારા સૈનિકને બોલાવ. આના જમણા પગનો અંગૂઠો ચેક કરતો હતો અને જમણા પગનો અંગૂઠો ચેક કર્યો, જમણા પગનો અંગૂઠો ન જોયો. વિધાતાએ કહ્યું તે કાપેલો એ જ અંગૂઠો છે. સભાની અંદર રાવણ જેવો રાવણ, દશાનંદ જેવો દશાનંદ, દેવતાઓને થરથર ધ્રુજાવનારો એ પણ પલળેલા કાગડા જેવો થઈ ગયો, ઢીલો થઈ ગયો. ઓ માય ગોડ. વિધાતા કે તારા સૈનિકને પૂછ કે રાઈ રાઈ જેવડા ટુકડા કર્યા હતા. સૈનિકોને બોલાયા. વિધાતા કે આ સૈનિકોએ આ બાળકને નદીમાં ફેંક્યું હતું ને એ ઘોઘા બંદરે ગયું અને અહીંયાથી પરણો આવ્યો છે. રાવણનું જ્યારે કઈ ન ચાલ્યું ના ત્યારે સારી સભાની અંદર બધા દિગ્મૂઢ થઈ ગયા અને એ દિવસથી જગતની અંદર કહેવત પડી કે લંકાની લાડી ને ઘોઘાનો વર. લંકાની લાડી અને ઘોઘાનો વર. જગતની અંદર ખબર નહીં કોના કપાળની અંદર શું લખાયું હોય. તમે ન માનતા તમારા કપાળની અંદર શું લખાયું હોય એ વિધાતા જાણે. પણ એક વખત લખાઈ ગયું પછી શું કરવું? હા, ઘણી બેન દીકરીઓ હશે નાની નાની, એના પ્રારબ્ધની અંદર કદાચ ખરાબ મૂર્તિઓ લખાવાનો હોય તો એ દીકરીને તો ખબર નહીં હોય મારા પ્રારબ્ધમાં કયો મૂર્તિઓ લખાણો હશે. પણ એ મૂર્તિયાને બદલવો હોય એની કથા તમને આજ મારે સંભળાવી છે. જે રાવણ જેવો રાવણ ન કરી શક્યો, વિધાતાના લેખ ઉપર મેઘ ન મારી શક્યો અને એ વિધાતાના લેખ ઉપર મેઘ મારવા હોય તો શું કરવું અને કયા રસ્તા ઉપર ચાલવું કે જેથી કરીને આપણે એક વખત લખાઈ ગયું હોય કે ભિખારી બની નાખી જિંદગી ભટકવાનું લખ્યું હોય, રોગી બનીને ખાટલાની અંદર પીડાવાનું લખ્યું હોય, અરે ભિખારી બનવાનું લખ્યું હોય, કોઈ પણ ખરાબ આપણા જીવનની અંદર લખાયું હોય એને ચેન્જ કરવું હોય તો કેમ ચેન્જ કરવું એ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર સુંદર મજાનો પરચો લખ્યો. માટે 2013 ની અંદર આ પરચો બહુ ખાસ ધ્યાન રાખવા જેવો. હવે તમારા પ્રારબ્ધની અંદર એવું કઈ લખાણું હોય તો ચેન્જ કરવા માટે ભગવાનનો આશરો તમે સ્વીકાર કરો. ગમે તેવું દુઃખ પ્રારબ્ધની અંદર લખાયું હશે, કદાચ 7 દકાનીનું દુઃખ લખાયું હશે, ઘરે ઘરે ભીખ માંગવાનું પ્રારબ્ધ લખાયું હશે, અરે હાવ હળી ગયેલું પ્રારબ્ધ હશે, છતાંય જો ભગવાનનું શરણું તમે સ્વીકારશો તો જીવનની અંદર કદાચ મોત લખ્યું હશે તો તમે બચી જશો. અરે કદાચ જીવનની અંદર દુખી થવાનું લખ્યું હશે અને અંત સમયે પીડાવાનું લખ્યું હશે તો પણ એમાંથી તમને રક્ષા થશે અને એ જ ભગવાન શ્રી હરિ તમને બચાવશે. માટે આ જગતની અંદર કરેલા કર્મને બદલનાર અને વિધાતાના લખેલા લેખના ઉપર મેઘ મારનાર એક ભગવાન અને ભગવાનના સંત, આ બે જણા છે. નહીં તો કોઈના બાપની તાકાત નથી કે લખેલા લેખ ઉપર મેઘ મારી શકે. કર્મનો સિદ્ધાંત દરેકને લાગુ પડે. નિષ્કુળાનંદ સ્વામી સુંદર મજાની એક કથા અહીંયા લખે. મોટા સંત મહારાજના અને વંદુ વ્યાપકાના
કીર્તિ સુણતા આવે યુર માયાના. મોટા સંત મહારાજના